નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે એશિયાની સૌથી મોટી અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોના માથે મોટા સંકટના વાદળો ઘેરાઈ ચૂક્યા છે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક એકમો મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને ખાડીની દેશોમાં દવાઓ, બલ્ક ડ્રગ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ અને ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. પરંતુ હાલ યુદ્ધજન્ય માહોલ હોવાના કારણે નવા ઓર્ડર લેતા પહેલા ઉદ્યોગકારો સાવચેત બન્યા છે. અંકલેશ્વરની અગ્રણી ફાર્મા કંપનીઓ વિશ્વ બજારમાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે. ઉદ્યોગ સૂત્ર અનુસાર હાલ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવામાં આવી રહી છે. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે હાલના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ યુદ્ધ કેટલો સમય ચાલશે અને પેમેન્ટ સમયસર મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. તેથી નવા કરારો કરતી વખતે ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાના કારણે પેટ્રોકેમિકલ્સ રો મટીરિયલ મોંઘું બનવાની શક્યતા છે. તેના કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે, જેનો પ્રભાવ ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ ઉદ્યોગો પર પડી શકે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 40 વર્ષથી વધુ ફાર્મા કંપનીઓ સાથે સંકળાયેલી અંદાજે 150થી 200 ઇન્ટરમીડિયેટ યુનિટ્સ કાર્યરત છે. જો નિકાસ ઓર્ડરમાં ઘટાડો થાય તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સીધી અસર પડી શકે છે. હાલ પરિસ્થિતિ પર ઉદ્યોગ જગત અને આર્થિક નિષ્ણાતોની નજર ટકેલી છે. યુદ્ધ અવધિ અને વૈશ્વિક બજારની સ્થિરતા પર આગામી દિવસોમાં અંકલેશ્વરના ઉદ્યોગોની દિશા નિર્ભર રહેશે. ઈરાન અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજે 15થી 20% ભાવ વધારો થયો છે. સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું, એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15થી 20% આ લોકોએ રાતોરાત વધારી ઝીંકી દીધો છે. જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15થી 20% વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય તો. આ એક બહુ ઔદ્યોગિક લક્ષી બહુ ચિંતાકીય વિષય છે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે, એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25થી 30% વધી શકે. અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં, અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે. ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનો તો જો લોબુ ચાલી તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય. ભરૂચ જિલ્લા વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારની ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મુલેર ગામે ભાઈગીરી કરી ત્રિપુટી ગેંગના મુખ્ય સૂત્રધારને આજે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવતા ગામમાં ભયનો માહોલ ઊભો કરનાર હત્યાના પ્રયાસ કરનાર હનીફ ગઢનું ભવ્ય રિકન્સ્ટ્રક્શન જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. મુખ્ય સૂત્રધાર હનીફ ગઢે પોતાના ઘરથી બસ સ્ટેન્ડ સુધી ગાડી હંકારી એક વ્યક્તિનો કર્યો હતો હત્યાનો પ્રયાસ. મૂળ રોજા ટંકારિયાનો અને હાલ મુલેર ગામમાં રહેતા હનીફ ગઢના આતંકથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 100ની સ્પીડે કાર હંકારી ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઢનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હનીફ ગઢનું ઉઘાડા પગે તાપ વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. 126 ગ્રામજનોએ સહી સાથે ત્રિપુટીને ગામ બહાર કરવાની અરજી એસપીને આપી હતી અને કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી હતી. અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગરા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ. તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને આરોપીને જ લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો કોઈને કીધા વગર, અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને, અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છીએ. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. ભરૂચમાં ફાગણ સુદ પૂનમના અવસરે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વનો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે શુભ મુહૂર્તના ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી ધાર્મિક વિધિ પૂર્વક હોળી પ્રગટાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી, તો ક્યાંક પરંપરાગત રીતે લાકડાની હોળી તૈયાર કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળી પ્રગટાવ્યા બાદ પરિવારો સાથે ધાણી, ખજૂર, હારડા અને નારિયેળને અર્પણ કર્યા હતા અને પરિવારની સુખાકારી વર્ષભર નિરોગી રહેવાની કામનાઓ વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વાળાની દિશા અને તેજ પરથી ચોમાસાની સ્થિતિ અંગે પરંપરાગત માન્યતાઓ અનુસાર વર્તાતો પણ ભાંખવામાં આવતો હતો. હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની પૌરાણિક કથાથી સંકળાયેલો હોવાથી દુર્જન પર સજ્જનની જીત અને સત્ય વિજયનું પ્રતીક માનવામાં આવે છે. જિલ્લાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળી દહનના કાર્યક્રમો પૂર્ણ થયા હતા અને લોકોમાં પરંપરાગત તથા આસ્થા સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની જેલના પટાંગણમાં પ્રથમ વખત હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ સંધ્યાકાળે જિલ્લા જેલ અધિકારી તથા કર્મચારી દ્વારા પોતાના પરિવાર સાથે પ્રથમ વખત જેલના પ્રાંગણમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળી પર્વની પૌરાણિક કથા મુજબ રાજા હિરણ્યકશ્યપ અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ ધરાવતા ભક્ત પ્રહલાદની જીવનગાથા સાથે સંકળાયેલી આ ઉજવણી ભક્તિ, સત્ય અને ધર્મની જીતનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને જીવનમાંથી નકારાત્મક ઉર્જા, અહંકાર અને દુર્વિચારોને તિલાંજલિ આપી હોળીની પવિત્ર જ્વાળાઓમાં ભસ્મ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવી હતી. સાથે સકારાત્મક પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહી આનંદ અને ધાર્મિક ભાવનાથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચમાં 5 વર્ષની નાની બાળકી આયરા પટેલ દ્વારા પહેલો રોજો રાખતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતી 5 વર્ષની નાનકડી બાળકી આયરા એઝાઝ હુસેન પટેલે આ વર્ષે પોતાનો પહેલો રોજો રાખતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાની ઉંમરે ધાર્મિક ભાવના સાથે રોજો રાખી આયરાએ પરિવારજનોનું ગૌરવ વધાર્યું છે. રોજા દરમિયાન તેને ઉત્સાહપૂર્વક અલ્લાહની ઇબાદત કરી અને વડીલોની શુભેચ્છાઓ મેળવી હતી. પરિવારજનો દ્વારા તેના આ પહેલને બિરદાવવામાં આવી હતી. નાની ઉંમરે પોતાના ધર્મની પરંપરાનું પાલન કરતા આયરાએ સૌના દિલ જીતી લીધા છે. આખો દિવસ અન્ન અને જળ લીધા વગર રોજો રાખી સાંજના સમયે અલ્લાહ તાલાની ઇબાદત કરી હતી. આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.